नमस्कार, आप देख रहे हैं एबीपी न्यूज। मैं हूं निशा, ले चलती हूं आपको खास। मेहसाना गुजरात में बीके सिनेमा के पास विवेकानंद चौक पर बजरंग सेना द्वारा जो पुलवामा आतंकवादी द्वारा हमारे सभी वीर शहीद हुए थे उनके संदर्भ में कैंडल मार्च और 2 मिनट का मौन व्रत रख और 7वें श्रद्धांजलि अर्पित की। इस कार्यक्रम में पूरा हमारे गुजरात प्रदेश अध्यक्ष दिनभा अवेली, राष्ट्रीय युवा अध्यक्ष हितेश मोदी और सहसाना जिला अध्यक्ष लालभा ठाकुर के नेतृत्व में हुआ। इस कार्यक्रम में हमारे मेहसाना के सभी कार्यकर्ता उपस्थित रहे और इस कार्यक्रम को मेहसाना गुजरात में सफल बनाया और आगे भी बजरंग सेना ऐसे भी हिंदुत्व राष्ट्र धर्म के कार्य करते रहेगी और हमारे बजरंग सेना पूरे गुजरात में ज्यादा से ज्यादा लोगों को जोड़ेगी और सभी लोगों से नम्र निवेदन है कि बजरंग सेना में जुड़िए और हिंदू धर्म को आगे बढ़ाने में हमें सहयोग कीजिए। गुजरात से सुरेश हलवंत सिंह की रिपोर्ट। जय जय श्री राम, जय जय श्री राम। भारत माता की जय। वंदे मातरम। शहीदो अमर रहो, शहीदो अमर रहो। આજે મહેસાણા ખાતે બીકે રોડ ઉપર આપણે બજરંગ સેના દ્વારા આપણા જે શહીદો પુલવામા શહીદો થયા છે એમના નિમિત્તે કેન્ડલ માર્ચનો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને 2 મિનિટ મૌન પણ રાખ્યું। તો દરેક મહેસાણાના જેટલા પણ પદાધિકારી કાર્યકર્તા બજરંગ સેનાના આજે હાજરી આપી એમનો હું દિલથી શુભેચ્છા આભાર વ્યક્ત કરું છું। અને આ સંપૂર્ણ આયોજન આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલીના નેતૃત્વમાં થયું છે અને આપણા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઠાકુરના નેતૃત્વમાં થયું છે। તો દરેક ભાઈઓનો હું દિલથી આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મોન્ટુભાઈ પણ ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, રવિભાઈ માળીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, કેતનભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણા હિરેનભાઈ સથવારાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। જેટલા આપણા કાર્યકર્તા અહીંયા બજરંગ સેના દ્વારા આવ્યા છે અને જોડાયા છે તો દરેક લોકો આવા કાર્યક્રમમાં આવતા રહો અને આવા કાર્યક્રમ આપણે મહેસાણાની અંદર ખૂબ જ કરવાના છે અને મહેસાણાની અંદર ફક્ત એક જ નામ બોલાવડાવવાનું છે કે બજરંગ સેના દ્વારા મહેસાણાને ગુજરાતની અંદર સંપૂર્ણ આપણે કાર્ય મોટા કરીશું અને આગામી સમયમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે જેમ આપણા મોન્ટુભાઈએ વાત કરી એના માટે બી આપણે થોડાક સમયમાં મિટિંગ ગોઠવીશું અને એ કાર્યક્રમ બી આપણે મહેસાણાની આખા ગુજરાતમાં એની ચેનલ ચલાવીશું। કારણ કે એમની વાત એકદમ સત્ય છે કે આપણે દરેક જે પણ વિધર્મીઓ પોતાના હોટલનું નામ હિન્દુ ઉપર રાખે છે ના રાખે એમના ઉપર જ રાખો, કારણ કે આ સનાતન ધર્મનું આપણા ધર્મનું અપમાન છે। તો અપમાન આજે બજરંગ સેના નહીં સહન કરે, કારણ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આપણા દિનભા હવેલી આખા ગુજરાતની અંદર બજરંગ સેના ખૂબ જ વિસ્તારથી મોટી કરી રહ્યા છે। તો એમના નેતૃત્વમાં વધારેમાં વધારે લોકો જોડાઓ અને આવા કાર્યક્રમમાં આપણે આજે આટલી સંખ્યામાં વધારે સંખ્યામાં જોડાયા છે તો એના કરતાં પણ વધારે સંખ્યામાં આગામી સમયમાં આપણે સાથે મળીને જોડીશું અને સાથે મળીને હિન્દુત્વ ધર્મ અને સેવાના કામ કરીશું। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।